બરડા પંથકના આંબારામા ગામે તળાવમાંથી માટી કાઢવા મામલે અનેક આક્ષેપ સાથે રજૂઆત થઈ હતી, જેમાં હવે તંત્ર દ્વારા હપ્તા પણ લેવામાં આવતા હોવાનું ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આંબારામા ગામે તળાવમાંથી માટી કાઢવા મામલે એક પછી એક ફણગા ફૂટી રહ્યા છે, જેમાં વાયરલ થયેલા કોલ રેકોર્ડિંગમાં તંત્ર દ્વારા હપ્તા લેવામાં આવતા હોવાની વાતચીત થાય છે. તો અહીંથી માટી ભરીને જતા ડમ્પરોમાં સાઈડની ઉપરથી 2-3 ફૂટ માટી ભરાય છે અને તેમાંના ટેફા અને પથ્થરો રોડ ઉપર પડતા જાય છે. ત્યારે ડમ્પરને ઓવરટેક કરતા વાહનો તેમજ ડમ્પરની પાછળ આવતા વાહનો માટે અકસ્માતનું જોખમ સર્જાય છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. તેમજ અનેક ડમ્પરો તાલપત્રી ઢાંક્યા વગર ઓવરલોડ માટી ભરી નીકળી રહ્યા છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી. વાયરલ થયેલું આ કોલ રેકોર્ડિંગ આંબારામા ગામના ઉપસરપંચ નિતેશ ઓળેદરા અને આંબારામા ગામના હિતાચી મશીનવાળા રાજુ ખીમાભાઈ ઓળેદરા અને મુળુભાઈ મોઢવાડિયા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતનું હોવાનું જાણવા મળે છે. ત્યારે આ મામલે કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી માંગ પ્રબળ બની છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.